નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છે મહેશ ચાંડેરા અને તમે જોઈ રહ્યા છો ડ્રીમ સ્ટુડન્ટ ઝોન. ફરી એક વખત અમારી યુટ્યુબ ચેનલ ડ્રીમ સ્ટુડન્ટ ઝોનની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. આપણે ધોરણ 10ના ચેપ્ટર 1 રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણો વિશે વાત કરતા હતા. એમાં આપણે આગળના લેક્ચરની અંદર રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો વિશે વાત કરી. એમાં આપણે પહેલા પ્રકારની વાત કરી સંયોગીકરણ રાસાયણિક પ્રક્રિયા. તમને બધાને યાદ જ હશે કે સંયોગીકરણ રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય? કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બે કે તેથી વધુ પ્રક્રિયકો ભેગા મળીને એક જ નિપજનું નિર્માણ કરતા હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને સંયોગીકરણ રાસાયણિક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ત્યાં શું થતું હતું કે બે કરતા બે થી વધારે પ્રક્રિયકો જે છે શું થતું હતું, એકબીજા સાથે સંયોજાતા હતા. એટલે શું થતું હતું? સંયોગ થતો હતો. એટલે સંયોગીકરણ પ્રક્રિયા. આપણે વાત કરી હતી કે કેલ્શિયમ ઓક્સાઇડની પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે તો શું મળતું હતું? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મળતું હતું. શું મળતું હતું? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. અને ઉષ્મા છૂટી પડતી જોવા મળતી હતી. તો વાં શું થયું હતું કે કેલ્શિયમ અને પાણીનું શું થયું? મિશ્રણ થયું. શું થયું? મિશ્રણ થયું, એટલે કે સંયોજન થયું. તો એવી રાસાયણિક પ્રક્રિયાને સંયોગીકરણ રાસાયણિક પ્રક્રિયા કહેવાય. એ રાસાયણિક પ્રક્રિયા ઉષ્મા સેપક રાસાયણિક પ્રક્રિયા તરીકે ઓળખતા હતા. શા માટે? કારણ કે પ્રક્રિયા દરમિયાન શું ઉત્પન્ન થતું હતું? ઉષ્મા ઉત્પન્ન થતી હતી. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થતી હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને ઉષ્મા સેપક રાસાયણિક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આ વાત આપણે આગળના લેક્ચરની અંદર કરી. હવે આજે આપણે બીજા પ્રકાર વિશે વાત કરવાની છે, વિઘટન પ્રક્રિયા. અહીંયા પણ આપણે તમને વિઘટન એટલે સમજાઈ જશો. વિઘટનનો મતલબ શું થાય? છૂટું પડવું. અહીં ખાલી નામની માયાજાળો છે. સંયોગીકરણનો મતલબ થાય ભેગું થવું, અને વિઘટનનો મતલબ થાય છૂટું પડવું. તો એ વિઘટનના નામ ઉપરથી તમે વ્યાખ્યા આપી શકો કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકોની સંખ્યા કેટલી છે? તો કે ભાઈ એક જ. પ્રક્રિયકોની સંખ્યા કેટલી? કે એક. પ્રક્રિયકોમાંથી બે કે તેથી વધુ જો નિપજો મળતી હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. સમજાય છે? શું થતું હતું સંયોગીકરણમાં? બે થી વધારે પ્રક્રિયકો ભેગા મળતા હતા. અહીંયા શું થશે? પ્રક્રિયકોની સંખ્યા કેટલી છે? માત્ર એક જ છે. પરંતુ શું થશે? પ્રક્રિયકો જે છે છૂટા પડશે, પ્રક્રિયકો તૂટશે. અહીંયા આપણે ત્રણ પ્રકારના વિઘટનની વાત કરવાની છે. ક્યાં ક્યાં ત્રણ પ્રકારના વિઘટન? એક તો ઉષ્મીય વિઘટન. ઉષ્મીય વિઘટન એટલે કે જે વિઘટનની પ્રક્રિયા ઉષ્મા દ્વારા થતી હોય. માનો કે કોઈને પણ ગરમ કરી છે જો એનું વિઘટન થતું હોય તો એવા ઉષ્મીય વિઘટન. બીજું વિઘટન છે વિદ્યુત વિઘટન. વિદ્યુત વિઘટન એટલે કે ભાઈ વિદ્યુત દ્વારા વિઘટન થતું હોય. અને લાસ્ટ છે સૂર્યપ્રકાશ દ્વારા વિઘટન. ખૂબ જ અગત્યનો ટોપિક છે. ચારે ચાર પ્રકારો, પાંચે પાંચ પ્રકારોમાં સૌથી વધારે પોસિબિલિટી જે છે વિઘટન પ્રક્રિયા પૂછાવાની રહી છે. તમને 2 માર્કમાં અથવા 3 માર્કમાં વિઘટન પ્રક્રિયા પૂછાઈ શકે છે. તો આપણે વિઘટન પ્રક્રિયાની વાત કરીએ. ત્રણે આપણે એક્ઝામ્પલ સાથે સમજશું. તો ચલો પહેલા એક એક્ઝામ્પલની વાત કરીએ. એક ઉત્કલન નળી લ્યો. ઉત્કલન નળી તો કસનળી. ઉત્કલન અને કસનળી ડિફરન્સ શું હોય? કે જે ભાઈ કસનળીને ગરમ કરો તૂટે નહીં. જે બોરોસિલની જે કસનળીઓ હોય એ ઉત્કલન નળીનું પણ કાર્ય કરે. એક ઉત્કલન નળી લ્યો, એમાં 2 ગ્રામ જે છે 2 ગ્રામ ફેરસ સલ્ફેટ નાખવાનું. શું નાખવાનું છે? ફેરસ સલ્ફેટ. ફેરસ સલ્ફેટનું રાસાયણિક સૂત્ર છે FeSO4 7H2O. પરંતુ જ્યારે તમે એને ગરમ કરશો એટલે આ પાણીના જે અણુઓ જે છે પાણીના અણુઓ દૂર થઈ જશે. તો ફેરસ સલ્ફેટ જે છે, ફેરસ સલ્ફેટને કેમાં લેવાનું છે? એક ઉત્કલન નળીમાં લેવાનું છે. હવે એ ઉત્કલન નળીને શું કરવાની છે? કોઈ પણ મીણબત્તી વડે, બર્નર વડે એને ગરમ કરવાની છે. તો તમે ગરમ કરશો એટલે એમાંથી રંગનો પરિવર્તન થશે અને ઉત્કલનના મોં ભાગેથી વાયુ ઉત્પન્ન થતા જોવા મળશે. હવે એ વાયુઓ જે છે એ વાયુની તમારે સ્મેલ લેવાની છે. કેવી રીતે સ્મેલ લેવાની છે? માનો કે આ રીતે અહીંથી ગરમ કરું છું તો આવી રીતે સ્મેલ લેવાની નથી. હંમેશા માટે
પ્રયોગશાળાના ઘણા બધા નિયમો છે. તો સ્મેલ લેવાનો પણ એક પ્રક્રિયા છે, યોગ્ય પદ્ધતિ છે. કઈ રીતે સ્મેલ લેવાની? આપણે મંદિરમાં જેમ ધૂપ લેતા હોય એવી રીતે સ્મેલ લેવાની છે. તો કસનળી જે છે, કસનળીને તમારા મોંની વિરુદ્ધ દિશાએ રાખવાની છે. પછી જે રીતે ધૂપ લઈએ છે તો આવી રીતે સ્મેલ લેવાની છે. જ્યારે તમે સ્મેલ લેશો એટલે તમારા નાકમાં જે છે બળતરા થતી જોવા મળશે. શા માટે બળતરા થાય? કારણ કે એમાં સલ્ફર રહેલો છે. સલ્ફર જે છે, સલ્ફર એમાં બે પ્રકારના વાયુ ઉત્પન્ન થતા મળશે. સલ્ફર ડાયોક્સાઇડ, એના સિવાય તમને ઉત્પન્ન થતો જોવા મળશે સલ્ફર ટ્રાયોક્સાઇડ. અને આ જે FeSO4 જે છે, FeSO4 નું રૂપાંતર કેમાં થશે? ફેરિક ઓક્સાઇડમાં થશે. કેમાં થશે? ફેરિક ઓક્સાઇડમાં થશે. જો તમારે સલ્ફરની સ્મેલ લેવી હોય તો માનો કે ડુંગળીનું દહન થાય, લસણનું દહન થાય, અને જ્યારે તો તમારા વાળમાં પણ સલ્ફર હોય, અને જ્યારે એ જે બળે છે એનું દહન થાય ત્યારે જે સ્મેલ આવે છે સલ્ફરની હોય. આપણા નાકમાં બળતરા થતી જોવા મળે છે. તો આ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન શું થયું કે ભાઈ ફેરસ સલ્ફેટ જે છે, ફેરસ સલ્ફેટને શું આપવામાં આવી? જો ઉષ્મા આપવામાં આવે તો એમાંથી કેટલી નિપજો મળે? 3 નિપજો મળે. કઈ કઈ? ફેરિક ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ. આપણી જે છે ડેફિનેશનનું નિયમ પાલન થાય છે? તો કે હા. પ્રક્રિયાઓ કેટલા છે? એક. કયો છે? ફેરસ સલ્ફેટ. નિપજો કેટલી મળે? 3. કઈ કઈ? ફેરિક ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ. આપણે ડેફિનેશન શું કીધું? જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકોની સંખ્યા કેટલી હોય? એક જ હોય, પરંતુ નિપજની સંખ્યા કેટલી હોય? 2 કે તેથી વધુ જોવા મળતી હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને શું કહેવાય? વિઘટન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા એક બીજું પણ થાય. એ ઉષ્મા જે છે, ઉષ્માનું શું કરશે? શોષણ કરે. શું કરે? શોષણ કરે. તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું જો શોષણ થતું હોય એવી રાસાયણિક પ્રક્રિયાઓને ઉષ્મા શોષક રાસાયણિક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. સમજાય છે? જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું શું થતું હોય? શોષણ થતું હોય તેવી રાસાયણિક પ્રક્રિયાઓને ઉષ્મા શોષક રાસાયણિક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે પ્રવૃત્તિ જે છે એ પ્રવૃત્તિને આપણે કેમિકલ રિએક્શન સ્વરૂપે જોઈએ. એની રાસાયણિક પ્રક્રિયા લખું તો આપણે શું લીધું હતું? ફેરસ સલ્ફેટ લીધું હતું. શું લીધું હતું? ફેરસ સલ્ફેટ. ફેરસ સલ્ફેટને આપણે શું કર્યું હતું? ગરમી આપી હતી, એટલે કે ઉષ્મા આપવામાં આવે તો આપણને શું મળતું હતું? ફેરિક ઓક્સાઇડ મળતું હતું. શું મળતું હતું? ફેરિક ઓક્સાઇડ. એના સિવાય આપણને શું મળતું હતું? સલ્ફર ડાયોક્સાઇડ. એના સિવાય સલ્ફર ટ્રાયોક્સાઇડ. ફેરસ સલ્ફેટને જો ગરમી આપવામાં આવે તો ફેરિક ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને શું જોવા મળે? સલ્ફર ટ્રાયોક્સાઇડ ઉત્પન્ન થતા જોવા મળે છે. તો આ શું થયું? ઉષ્મીય વિઘટન થયું. શું થયું? ઉષ્મીય વિઘટન થયું. એના સિવાય ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ છે. માનો કે કેલ્શિયમ કાર્બોનેટ છે, જેને આપણે આરસ પહાણ અથવા ચૂનાના પથ્થર તરીકે ઓળખીએ. જો એને ગરમી આપવામાં આવે તો એમાંથી પણ શું ઉત્પન્ન થતું જોવા મળે? કેલ્શિયમ ઓક્સાઇડ, કેલ્શિયમ ઓક્સાઇડ અને શું છૂટું પડતું જોવા મળે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટું પડતા જોવા મળે છે. સમજાય છે? અહીંયા પણ શું છે? પ્રક્રિયકોની સંખ્યા એક જ છે. મળતી નિપજોની સંખ્યા કેટલી છે? 2 છે. એના સિવાય તમારી ટેક્સ્ટબુક ની ત્રીજું ઉદાહરણ આપેલું છે. લેડ નાઇટ્રેટને જો ગરમ કરવામાં આવે તો લેડ ઓક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ઓક્સિજન વાયુ છૂટો પડતો જોવા મળે છે. PbNO3 ટ્વાઇસ ને જો ગરમી ઉષ્મા આપવામાં આવે તો PbO પ્લસ NO2 પ્લસ O2. તો આ શું થયું? ઉષ્મીય વિઘટન થયું. શું થયું?
ઉષ્મીય વિઘટન થયું. તમારે સૌપ્રથમ શું યાદ રાખવાનું છે? વિઘટનની વ્યાખ્યા. એના પછી જો ઉષ્મીય વિઘટન પ્રશ્નામ પૂછાય, વ્યાખ્યા આપો વિઘટન એટલે શું અને ઉદાહરણ આપો ઉષ્મીય વિઘટનના, તો આ લખવાનું છે. સમજાય છે? ઉષ્મીય વિઘટન સમજાણું? કેના દ્વારા વિઘટન થતું હોય છે? ઉષ્મા આપવાથી જો વિઘટન થતું હોય તો ઉષ્મીય વિઘટન તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આપણે વાત કરવાની છે વિદ્યુત વિઘટન. સૌથી વધારે ટોપિક પૂછાય વિદ્યુત વિઘટન. આ પ્રશ્ન ઘણી વખત જોવા મળ્યો છે. વ્યાખ્યા આપો વિઘટન અને વિદ્યુત વિઘટન સમજાવો. તો આપણે સમજવાનું છે વિદ્યુત વિઘટન. ચલો, સરળ છે સૌથી વિઘટનમાં. બીજું છે વિદ્યુત વિઘટન. એક પ્લાસ્ટિકનું બીકર લ્યો. શું કરવાનું છે? સૌપ્રથમ એક પ્લાસ્ટિકનું બીકર લેવાનું છે. થોડીક આકૃતિ માં ખરાબી હોય તો ચલાવી લેજો. એક પ્લાસ્ટિકનું બીકર લ્યો. પ્લાસ્ટિકના બીકરના છેડાના ભાગે 2 છિદ્રો પાડો. ખાસ આકૃતિ ઉપર ધ્યાન રાખજો. તમે ટેક્સ્ટબુકની સીધી આકૃતિ આપેલી છે એટલે સમજવામાં થોડુંક સરળ નહીં પડે, પરંતુ પ્લાસ્ટિકનું બીકર લીધું. આ તમને ખાલી આકૃતિ સમજાઈ જશે તો તમને વિદ્યુત વિઘટન સમજાઈ જશે. હવે આ પ્લાસ્ટિકના બીકરની અંદર છેડે શું કર્યા? 2 છિદ્રો પાડ્યા. આ બંને છિદ્રો જે છે એને રબરના બૂચ વડે ઢાંકી દો. આ બંને છિદ્રોને શું કરવાનું છે? એક હોલ વાળા રબરના બૂચ વડે ઢાંકી દેવાના છે. એ બંને બૂચની અંદર કાર્બનના ઇલેક્ટ્રોડ પસાર કરો. શું કરવાનું છે? કાર્બનના ઇલેક્ટ્રોડ પસાર કરવાના છે. હવે આ બંને છે, આ જે બંને ઇલેક્ટ્રોડ છે એ બંને ઇલેક્ટ્રોડને એક 6 વોલ્ટની બેટરી સાથે, કેટલા વોલ્ટની બેટરી યાદ રાખવાનું છે? કેટલા વોલ્ટની બેટરી સાથે? 6 વોલ્ટની બેટરી સાથે બંને ઇલેક્ટ્રોડને એક સુવાહક તાર વડે જોડી દો. કેટલા વોલ્ટની બેટરી છે? 6 વોલ્ટની. હવે સૌપ્રથમ શું કરવાનું છે? બીકર લેવાનું છે. બીકરના છેડે છિદ્ર પાડવાના છે. એને રબરના બૂચ વડે ઢાંકી દેવાના છે. એમાં શું પસાર કરવાના છે? ઇલેક્ટ્રોડ પસાર કરવાના છે. એને 6 વોલ્ટની બેટરી સાથે જોડી દેવાના છે. આ શું છે? સુવાહક તાર છે. આ 6 વોલ્ટની બેટરી સાથે જોડી દેવાના છે. હવે આ બંને ઇલેક્ટ્રોડ જે છે ઢંકાય ત્યાં સુધી એમાં પાણી ભરી દેવાનું છે. શું ભરી દેવાનું છે? પાણી ભરી દેવાનું છે. ને આ બંને ઇલેક્ટ્રોડને 2 ખાલી ઘસનળી વડે આ બંને ઇલેક્ટ્રોડને શું કરી દેવાના છે? ઢાંકી દેવાના છે. સમજાય છે? શું કરવાનું? એક બીકર લેવાનું છે. બંને છેડે છિદ્રો પાડવાના છે. એને એક સુવાહક તાર વડે 6 વોલ્ટની બેટરી સાથે જોડી દેવાના છે. એમાં ઇલેક્ટ્રોડ ઢંકાય ત્યાં સુધી પાણી ભરવાનું છે. બંને ઇલેક્ટ્રોડને ખાલી ઘસનાળી વડે ઢાંકી દેવાના છે. પછી એમની અંદર 2-4 ટીપા મંદ HCl ના નાખો. ખાલી આકૃતિ સમજવાની છે, કશું જ અઘરું નથી. ખાલી આકૃતિ સમજાય એટલે તમને વિદ્યુત વિઘટન જે છે સરળતાથી આવડી જશે. હવે ધન છેડાને શું કહેવાય? એનોડ કહેવાય. શું કહેવાય? એનોડ કહેવાય. અને ઋણ છેડાને શું કહેવાય? કેથોડ તરીકે ઓળખવામાં આવે છે. આ ખાસ યાદ રાખવાનું છે. ધન છેડાને શું કહેવાય? એનોડ તરીકે ઓળખવામાં આવે. અને ઋણ છેડાને શું કહેવાય? કેથોડ તરીકે ઓળખવામાં આવે છે. આ તમારી જે છે આખી પ્રક્રિયા તૈયાર થઈ ગઈ. હવે શું કરવાનું છે કે આ જે છે 6 વોલ્ટની બેટરીને સ્ટાર્ટ કરવાની છે. આપણે જે કર ફિટ કરેલી છે,
હવે કળને ચાલુ કરો એટલે જે પ્રવાહ જે છે વિદ્યુત પ્રવાહ પસાર થવાની શરૂઆત થશે. તમે જેવો વિદ્યુત પ્રવાહ પસાર કરશો એટલે બંને ઇલેક્ટ્રોડ ઉપરથી જે ખાલી કસનળીના ભાગે જે છે અહીંયા તમને વાયુ ઉત્પન્ન થતા, વાયુના પરપોટા ઉત્પન્ન થતા જોવા મળશે. સમજાય છે? આ વાયુના પરપોટા ક્યાં છે યાદ રાખવાના છે. ધન છેડે ઉત્પન્ન થતો વાયુ જે છે, ધન છેડે ઉત્પન્ન થતો વાયુ કયો હશે? ઓક્સિજન હશે, ખાસ યાદ રાખવાનું છે. અને ઋણ છેડે ઉત્પન્ન થતો વાયુ જે છે હાઇડ્રોજન ઉત્પન્ન થતો જોવા મળશે. સમજાણું? શું કર્યું? એક ખાલી બીકર લીધું, એના છેડે છિદ્રો પાડ્યા, એમાં બુચ ફિટ કર્યા, એના ઉપરના ભાગે કાર્બનના ઇલેક્ટ્રોડ ફિટ કર્યા, એને 6 વોલ્ટની બેટરી સાથે જોડ્યા, ખાલી કસનળીમાં ઊંધી વાળી, પાણી ભર્યું, 2-4 ટીપા મંદ શેલા નાખ્યા અને પછી વિદ્યુત પ્રવાહ પસાર કર્યો. વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી શું થશે? હાઇડ્રોજન ઓક્સાઇડ જે છે, જેને આપણે પાણી તરીકે ઓળખીએ, H2O છે, એ H2O માં વિદ્યુત વહન કરવાથી H2O ની અંદર રહેલા ઓક્સિજન અને હાઇડ્રોજન શું પડશે? છૂટા પડતા જોવા મળશે. શું મળશે? ઓક્સિજન અને હાઇડ્રોજન છૂટા પડતા જોવા મળશે. આને શું કહેવાય? વિદ્યુત વિઘટન તરીકે ઓળખવામાં આવે છે. જો માનો કે તમારે કન્ફર્મેશન ટેસ્ટ કરવી હોય તો કશું જ નથી, આ જે કસનળીઓ છે એને હળવેકથી ઉપર બાજુ લઈ લો અને એક સળગતી અગરબત્તી છે એને રાખી અને કસનળીને ધીમેથી ઊંધી વાળો અને કસનળીના મોં ભાગે રાખશો તો જ્યારે એનોડ છેડાવાળી જે કસનળી છે એમાં અગરબત્તીમાં જે દહનની પ્રક્રિયામાં થોડોક વધારો થશે. એટલે કે એનો મતલબ શું છે કે એમાં ઓક્સિજન વાયુ છે, એ કેવો છે? દહન પોષક વાયુ છે, જે ઉદ્દીપકનું કાર્ય કરશે. ઉદ્દીપક એટલે શું? કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન, ઉદ્દીપક કોને કહે? જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ જે છે અથવા પ્રક્રિયક પરમાણુ જે છે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતો નથી, પરંતુ રાસાયણિક પ્રક્રિયાની જો સ્પીડમાં વધારો કરે તેવા પ્રક્રિયકને અથવા તેવા પદાર્થને શું કહેવાય? ઉદ્દીપક તરીકે ઓળખવામાં આવે છે. એટલે ઓક્સિજન અહીંયા શું કરશે? ઉદ્દીપકનું કાર્ય કરે. કેમાં? દહનમાં. પરંતુ જ્યારે ઋણ છેડાવાળી જે કસનળી છે એને બહાર કાઢી અને સળગતી અગરબત્તી આગળ રાખવામાં આવશે ત્યારે ધડાકા સાથે સળગશે. શા માટે? કારણ કે હાઇડ્રોજન છે, હાઇડ્રોજન કેવો વાયુ છે? દહનશીલ વાયુ છે. કેવો વાયુ છે? દહનશીલ વાયુ છે. અહીંયા આપણે વિદ્યુત વિઘટનની વાત કરી અને હવે લાસ્ટ જે છે ફરી એક વખત કે હાઇડ્રોજનના પાણીના અણુમાં વિદ્યુત પસાર કરવામાં આવે તો કયા બે પ્રકારના પરમાણુ ઉત્પન્ન થાય? હાઇડ્રોજન અને ઓક્સિજનના પરમાણુ ઉત્પન્ન થતા જોવા મળે છે. સમજાઈ ગયું? અને હવે લાસ્ટ સૌથી સરળ સૂર્યપ્રકાશ દ્વારા વિઘટન. આમાં કશું જ કરવાનું નથી. હવે એક પેટ્રી ડીશ અથવા એક ચાઇના ડીશ લેવાની છે. એ ચાઇના ડીશની અંદર 2 થી 3 ગ્રામ જેટલો જે છે અથવા 2 થી 3 ml જેટલો જે છે શું લેવાનું છે? સિલ્વર ક્લોરાઇડ લેવાનું છે. શું લેવાનું છે? સિલ્વર ક્લોરાઇડ લેવાનો છે. સિલ્વર ક્લોરાઇડ તમે તમારી લેબમાં જોયું હશે. તમારી લેબમાં બ્લેક કલરની જે બોટલમાં હોય, સફેદ કલરનો જે પ્રવાહી, એ શું હોય? સિલ્વર ક્લોરાઇડ હોય. શું હોય? સિલ્વર ક્લોરાઇડ હોય. એ સિલ્વર ક્લોરાઇડને જ્યારે તમે સૂર્યપ્રકાશમાં મૂકશો એટલે એનું જે છે વિઘટન થતું જોવા મળશે. એમાંથી નીકળતો વાયુ જે છે ક્લોરાઇડ હશે અને પેટ્રી ડીશમાં રહેલો જે પરમાણુ જે છે, જે પદાર્થ છે, એ શું હશે? સિલ્વર હશે. તો એ સિલ્વર ક્લોરાઇડનું વિઘટન કોના દ્વારા થયું? સૂર્યપ્રકાશ દ્વારા થયું. કોના દ્વારા થયું? સૂર્યપ્રકાશ દ્વારા થયું. તો એની આપણે માનો કે જો રાસાયણિક પ્રક્રિયા લખીએ કે સિલ્વર ક્લોરાઇડ ને શું કહેવાય? AgCl. શું કહેવાય? AgCl. જો એને સૂર્યપ્રકાશની હાજરીમાં ખુલ્લું મૂકવામાં આવે તો આપણને 2 પ્રકારના તત્વો છૂટા પડતા જોવા મળશે. પેલું શું મળે? સિલ્વર મળે. એના સિવાય શું મળે? ક્લોરીન એટલે કે ડાયક્લોરીન મળતો જોવા
મળશે. રેડી? તો માનો કે આને સંતુલિત કરીએ તો 2AgCl 2Ag પ્લસ Cl2 AgCl કે સિલ્વર ક્લોરાઇડ આપણે સૂર્યપ્રકાશમાં ખુલ્લું મૂકવામાં આવશે તો એમાંથી Ag અને Cl છૂટું પડતું જોવા મળશે. માનો કે તમે સિલ્વર ક્લોરાઇડની જગ્યાએ જો સિલ્વર બ્રોમાઇડ વાપરો તેમાં પણ સેમ પ્રોસેસ થશે. જો માનો કે સિલ્વર બ્રોમાઇડને સૂર્યપ્રકાશમાં ખુલ્લું મૂકવામાં આવે તો આપણને શું જોવા મળશે? 2 મોલ Ag પ્લસ બ્રોમાઇડ જોવા મળશે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? તો અહીં આપણે 3 પ્રકારના વિઘટનની વાત કરી. ઉષ્મીય વિઘટન, જેમ આપણે શું કહ્યું હતું કે ફેરસ સલ્ફેટને ઉષ્મા આપવામાં તો ફેરિક ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ જોવા મળતા હતા. કેલ્શિયમ કાર્બોનેટને આપણે ઉષ્મા આપી કેલ્શિયમ ઓક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટા પડતા જોવા મળતા હતા. એટલે કે જે રાસાયણિક પ્રક્રિયા ઉષ્મા દ્વારા વિઘટન થતું એને ઉષ્મીય વિઘટન તરીકે ઓળખવામાં આવે. પછી આપણે વિદ્યુત વિઘટનની વાત કરી કે બીકરની અંદર 2 ઇલેક્ટ્રોડ પસાર કરી એમાં પાણી ભરી અને જો વિદ્યુત પસાર કરવામાં આવે તો પાણીના અણુ જે છે પાણીના અણુમાંથી હાઇડ્રોજન ઓક્સિજન છૂટા પડતા જોવા મળતા હતા. છેલ્લે આપણે સૂર્યપ્રકાશ દ્વારા વિઘટનની વાત કરી. એમાં આપણે સિલ્વર ક્લોરાઇડ અને સિલ્વર બ્રોમાઇડની વાત કરી. તો આ હતું વિઘટન પ્રક્રિયાઓ. વિઘટન પ્રક્રિયાની ડેફિનેશન ફરી એક વખત આપણો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકોની સંખ્યા કેટલી હોય? એક જ હોય અને મળતી નિપજોની સંખ્યા કેટલી હોય? 2 કે તેથી વધુ નિપજો મળતી હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને શું કહેવાય? વિઘટન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આપણે વિદ્યાર્થી મિત્રો આગળના લેક્ચરની અંદર વિસ્થાપન અને દ્વિવિસ્થાપન પ્રક્રિયાની વાત કરવાની છે. જો તમે આગળના વિડીયો ન જોયા હોય તો એની લિંક નીચે આપેલી છે, તેમાંથી સર્ચ કરી અને મેળવી શકો છો. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો.